આવી રીતના પહેલાં છે ને જોઈ લેવાનું એક સરખું કરી કે ઓકે છે. અને શોલ્ડર જોડો ને ત્યારે બેક ટેક કરો. બેક ટેક નહીં કરતા શોલ્ડર જોડતી વખતે. બેક ટેક એટલે ડબલ રફુની સિલાઈ. શોલ્ડર જોડો ગમે ત્યાં ખૂણો આવે ને બેક ટેક હોવું જોઈએ, નકર તરત જ સિલાઈ નીકળી જશે. એકવાર પહેરશો તો સિલાઈ ખુલી જશે ત્યાંથી, એટલે બેક ટેક કરવાનું. જો આને શોલ્ડર જોડ્યા છે, જો અહીંથી ખુલી જાય છે. બેક ટેક નહીં કર્યું. સિલાઈ એક પ્રેશર ફૂટ સિલાઈ દૂર રાખવાની. જ્યાં ખૂણો આવે ને ત્યાં બેક ટેક કરવાનું, રિવર્સ લીવર. પહેલી સિલાઈ તમારી ખૂણામાંથી ખુલી જશે. પાછી કોરાવી, પાછું બેક ટેક કરી. પછી અહીંયા વચ્ચે સેજ કટ મૂકી દેવાનું. કોલર બની જાય ને એટલે 3 કટ મૂકી દેવાના. એટલે છે ને ત્યાંથી સિલાઈ કે કોલર ખેંચાઈ ગયેલો ન લાગે, સિલાઈ બેસી જાય. કટ મૂકવાનું કારણ શું છે કે સિલાઈ ખેંચાઈ ગયેલી ન લાગે, એટલે હું કટ મુકાવું છું તમને. પછી જો અહીંથી થોડો પોઈન્ટ રહ્યો હોય ને તો આમ જો નખેથી અંદર જવા દેવાનું. સેજે દોરો ન હોવો જોઈએ, એકદમ ફિનિશિંગ વાળું કામ હોવું જોઈએ, તો તમારી પાસે કસ્ટમર આવશે. ચોખ્ખું કામ કરશો ને તો